ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હળવદ તાલુકાનું જે સુસવાવ ગામ છે તેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। આજે આ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આજે આ એક સેવાકીય પ્રવૃત્તિ જે ચાલી રહી છે, તેના પહેલાં આપણે ગૌરક્ષક ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે આજે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। અને આજે આપણે આ વાત કરીશું જે બ્રાહ્મણ પંડ્યા જે મા મેલડી મિત્ર મંડળ છે તેની આજે આપણે વાત કરવાના છે, જ્યાં આજે આ પર્વ જે મકર સંક્રાંતિનું છે એ નિમિત્તે આજે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। એ સેવાકીય પ્રવૃત્તિમાં બાળકો માટેની પતંગ અને કૂતરાઓ માટે લાડવા અને ગાયો માટે ઘાસચારો અને સાથે સાથે ચોકલેટ, બોરા, બિસ્કિટ વગેરેનું આજે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ચકલી ઘર પણ આજે આ વિતરણ કરવામાં આવી રહ્યું છે। અને આનો સહયોગ છે સુસવાવ ગામ અને તેની આજુબાજુના ગામ લોકો પણ આ સહભાગી બની રહ્યા છે અને સાથે સાથે અહીંયા જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એ સદસ્ય સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જોઈએ આ એક રિપોર્ટ। જય મેલડીમાં જય માતાજી। તો અમારું આ જે ગામમાં સુસો ગામમાં બ્રાહ્મણ ફળિયાનું બાળ મેલડી મંડળ જે રમે છે એમાં જે કોઈ ફાળો આવે એની અમે જે સેવા કરી છીએ કે ગાયોને ઘાસચારો, કીડીને કીડિયારું, કૂતરાને રંગાડવું, પછી માછલીઓને જે કંઈ સેવા થાય એ, અને ગામમાં કોઈ પણ માંદું ઢોર કે ઢાખર કે કૂતરા હોય એની સેવા કરી છીએ જે કંઈ ફાળો આવે એમાંથી। અને આ જ વિશેષ મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે જે અમે કેમ્પ બનાવ્યો છે મેલડીમાંનો સેવા કેમ્પ, એમાં સ્પેશિયલ ચકલીનો માળા, કૂતરા માટેના લાડવા, પછી છોકરાને મજા આવે એનું આપણે ખાવાનું બધું બિસ્કિટ, ચોકલેટ, આ તે કીડી માટેના 1008 નારિયેળ ભરીને કીડિયારું, આ તે બધી વિવિધ પ્રવૃત્તિ કરે છે, જેમાં સૌ કોઈનો સાથ સહકાર છે ગામનો તથા બહાર ગામનો। અને આ બધી સેવાનો કેમ્પ આખો બનાવેલો છે આજ કારણ કે મકર સંક્રાંતિ છે એટલે એનો પાવન પર્વ કહેવાય એની નિમિત્તે। તો જય મેલડીમાં જય માતાજી।